ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં ફ્રેમિંગ ક્વેશ્ચન ની અંદર હાઉ મેની વડે કેવી રીતે પ્રશ્ન બને એનું શીખશું. તો સૌથી પહેલા તો હાઉ મેની છે એનું ગુજરાતી શું? તો કે હાઉ મેની ગુજરાતી થાય કેટલા છોકરા હોય તો કેટલા છોકરા છે, મતલબ કેટલા. બરાબર, છોકરી હોય તો કેટલી છોકરીઓ છે, તો કેટલી. બરાબર, એ વ્યક્તિ હોય કે વસ્તુ. બરાબર, જ્યારે ક્યારે એનો ઉપયોગ થાય તો કે ગણી શકાય તેવી વસ્તુ કે વ્યક્તિ હોય તો હાઉ મેની કેટલા એમ પૂછવા માટે હાઉ મેની નો ઉપયોગ થાય. ગણી શકાય એટલે કેવી રીતે? વજનમાં નહીં. બરાબર, કે એના આખા બોક્સ એમ નહીં, પણ ઈ જે તે વસ્તુ છે ઈ વસ્તુના એના પીસ થી તમે કોઈ દિવસ ગણો છો જનરલી એમ વિચારવાનું છે. જેમ કે તમને કહો કે ખુરશી છે તો એક ખુરશી, બે ખુરશી, ત્રણ ખુરશી ગણાય. બેન્ચ છે તો એક બેન્ચ, બે બેન્ચ, ત્રણ બેન્ચ એમ ગણાય. બરાબર, પંખો છે તો એક પંખો, બે પંખો ગણાય. ચોકલેટ છે તો એક ચોકલેટ, બે ચોકલેટ ગણાય. આ બધું 1 2 3 4 ની વસ્તુના પીસ તમે ગણી શકો, વસ્તુને ગણી શકો. બરાબર, ખાંડ છે, તમે ખાંડમાં કોઈ દી ગણો છો કે એક ખાંડ નાખી, બે ખાંડ નાખી એમ ગણો છો? નથી ગણતા. બરાબર, તો એ જે વસ્તુનું આખું ખાંડ ભરેલું જે પેકેટ છે, બરાબર, બેગ છે જે ઈ નથી ગણવું. બરાબર, તો કે મીઠાની આખી એક થેલી છે તો એ આખી થેલી નથી ગણવાની. એને 1 કિલો છે, 2 કિલો છે, વજન નથી ગણવાનું. તમારે વજન નથી ગણવાનું, એની થેલી નથી ગણવી. તમારે ગણવાનું શું છે? ઈ જે તે વસ્તુ છે એના પીસ. તમે મીઠામાં કહો છો કે મેં 1 મીઠું નાખ્યું, 2 મીઠું નાખ્યું એમ કહો છો? નથી કહેતા. એટલે જે વસ્તુ 1 2 3 4 આમ ગણી શકાતી હોય, કોઈ વજનમાં નહીં પણ આવી રીતે નંગ દીઠ ગણતા હોય જનરલી આપણે, તો તમારે કેટલા કે કેટલી છે એમ કહેવા માટે હાઉ મેની નો ઉપયોગ થાય. મતલબ કે હાઉ મેની થી પ્રશ્ન બને. પણ બીજી એક ટ્રીક છે કે ચાલો હાઉ મેની વડે પ્રશ્ન બનાવો ક્યારે? તો કે જો સંખ્યા વાળા શબ્દો, બરાબર, મતલબ 2 3 4 5 6 7 8 ગમે એટલી સંખ્યા, એવી સંખ્યા લખેલી હોય અને એની નીચે અંડરલાઈન કરેલી હોય. ખાલી સંખ્યાની નીચે જ અંડરલાઈન, બીજા કોઈની નીચે માત્ર 1 2 3 4 5 6 એવી ગમે એટલી સંખ્યા, ઈ સંખ્યાની નીચે અંડરલાઈન કરેલી હોય તો તમારે હાઉ મેની વડે પ્રશ્ન બનાવો. ઈ સિવાય તો કે અ ફ્યુ અથવા તો મેની શબ્દ આપેલો હોય. અ ફ્યુ નું ગુજરાતી થાય થોડા કે થોડીક. બરાબર, અ ફ્યુ અને મેની એટલે ઘણા. બરાબર, અ ફ્યુ અથવા મેની શબ્દ આપેલો હોય અને આ શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય. જેમ કે અ ફ્યુ ની નીચે અંડરલાઈન, જેમ કે તમે છઠ્ઠા વાક્યમાં જો અ ફ્યુ છે નીચે અંડરલાઈન છે, આવી રીતે. બરાબર, પાંચમાં જો મેની શબ્દ નીચે અંડરલાઈન છે. બરાબર, આવી રીતે અ ફ્યુ અથવા મેની શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય તો પણ હાઉ મેની વડે પ્રશ્ન બને. હવે અહીંયા જુઓ કે પહેલું વાક્ય છે ધ્રુવિતા વોઝ બાય 5 minutes. ધ્રુવિતા 5 કેરીઓ ખરીદી રહી હતી. તો આપણે 5 સંખ્યા છે, 5 નું છે સંખ્યા છે, સંખ્યાની નીચે અંડરલાઈન છે એટલે હાઉ મેની વડે પ્રશ્ન બનાવો. સૌથી પહેલા તમે હાઉ મેની મૂકો. બરાબર, હવે યાદ રાખવાનું આમાં પણ પેલા વસ્તુની જેમ જ થાય કે સંખ્યાની તરત પછીની વસ્તુ આપી હોય કે વ્યક્તિ હોય ઈ લખી નાખો. કારણ કે આપણે પૂછવાનું શું છે કે ધ્રુવિતાએ કેટલી કેરીઓ, હાઉ મેની એટલે કેટલી, તો કેટલી મેંગોસ, કેટલી કેરીઓ. બરાબર, કેટલી કેરીઓ એને ખરીદી રહી હતી. તો કેટલી શબ્દ પછી તરત શું આવે? કેટલી કેરીઓ ખરીદી રહી હતી. કેટલી પછી કેરીઓ છે, કેરીઓ મતલબ મેંગોસ. એટલે તમારે જ્યારે હાઉ મેની વડે પ્રશ્ન બનાવો ત્યારે શું કરવાનું કે સંખ્યા જે અંડરલાઈન હોય છે એની તરત પછીની વસ્તુ છે એ તમારે મૂકી દેવાની છે. પહેલા સૌથી પહેલા હાઉ મેની, એની પછી અંડરલાઈન પછીની વસ્તુ મૂકી દેવાની. બરાબર, કારણ કે આપણે શું બોલીએ કેટલી કેરી, કેટલી એટલે હાઉ મેની અને કેરીઓ એટલે મેંગોસ. બરાબર, તો હાઉ મેની મેંગોસ પછી તમારે સહાય કરી જે કે આપ્યું હોય તો લખો. એમ, ઇઝ, આર, વોઝ, વેર, આવું કંઈ પણ, વિલ, શેલ, જે કંઈ. તો આમાં વોઝ આપ્યું છે, વોઝ
જે સહાયકારી આપ્યું હોય ઈનું ઈ જ સહાયકારી લખો વોઝ આપ્યું વોઝ પછી તરત આગળનો કર્તા સહાયકારી આવી જાય પછી આગળનો કર્તા કોણ છે ધ્રુવિતા ધ્રુવિતા ઓકે અને એની પછી કર્તા આવી જાય પછી લાઈનમાં પાછળ પાછળ જવાનું એમાં વધ્યું શું માત્ર ક્રિયાપદ એટલે બાય બાય ક્રિયાપદ અહીં જ લખેલું છે બાય તમને મેં પહેલા કીધું કે સહાયકારી આપણે વોઝ હોય તો સહાયકારી તો એનું ઈ રહે પણ સહાયકારી પછી કોઈ પણ ક્રિયાપદ ઈ એમનું એમ જ એમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે બાય ક્રિયા અહીં જેવાનું બાય ક્રિયાપદ છે મતલબ બાય એમનું એમ જ રહેશે બાય અને ક્વેશ્ચન how many mangoes was ધ્રુવિતા બાય ધ્રુવિતાજી કેટલી કેરીઓ ખરીદી હતી ઓકે બીજું જો અંજલિ eats 2 oranges every day અંજલિ દર અઠવાડિયે 2 ઓરેન્જ ખાય છે ચાલો હવે આમાં સંખ્યા છે 2 સંખ્યા છે એટલે how many ની પ્રશ્ન આપણે બનાવીએ તો સૌથી પહેલા how many મૂકવાનું બરાબર હવે કેટલી ઓરેન્જ ખાય છે કેટલી પછી તમે તરત શું બોલો છો ઓરેન્જ કેટલી ઓરેન્જ બરાબર કેટલી શબ્દો પછી તરત ઓરેન્જ એટલે how many પછી તરત ઓરેન્જ મૂકવાનું બરાબર મતલબ સંખ્યા જે છે અંડરલાઈન વાળી એની તરત પછીની વસ્તુ મૂકવાની કઈ છે ઓરેન્જીસ બધું નથી મૂકી દેવાનું ખાલી અંડરલાઈન જે છે સંખ્યાની નીચે એની તરત પછી જે વસ્તુ અથવા તો વ્યક્તિ આપી ઈ જ માત્ર મૂકવાનું પાછળ કોઈ સમીકર્ષક શબ્દ આપ્યા હોય કે ઘણીવાર કોઈ અન્ય શબ્દો આપ્યા હોય બીજા તો ઈ નથી મૂકવાના ઈ બધા છેલ્લે આવશે બરાબર તો 2 જે સંખ્યા છે એની નીચે અંડરલાઈન છે એની તરત પછીની વસ્તુ કઈ ઓરેન્જીસ તો આપણે ઓરેન્જીસ મૂકી દેવાના ઓરેન્જીસ ઓકે how many oranges હવે જો કર્તાની તરત પછી કોઈ સહાયકારી આપેલું નથી બરાબર નહીતર સહાયકારી is હોય તો is મૂકવાનું was હોય તો was મૂકવાનું are હોય તો are મૂકીએ કે will હોય તો will મૂકીએ પણ કોઈ નથી સહાયકારી સીધું ક્રિયાપદ છે કર્તા સીધું ક્રિયાપદ કેવું છે s લાગેલું its s લાગેલો છે s કે s લાગ્યો હોય ક્રિયાપદને તો આપણે શું મૂકીએ છીએ does અને જો ભૂતકાળ રૂપ હોય જેમ કે eat એટલે ખાવું તો એનું ભૂતકાળ ate ate એવું ભૂતકાળ રૂપ આપ્યું હોય તો આપણે did મૂકવાનું છે બરાબર અને આમ sks લાગેલું ક્રિયાપદ હોય તો does અને eat એટલે ખાવા પહેલું રૂપ છે એને s લાગેલો જ હોય કાઈ લાગેલું હોય પહેલું રૂપ જ હોય eat પહેલું રૂપ જ અને sks કે લાગેલું જ ન હોય તો તમારે do મૂકવાનું છે બરાબર sks ન લાગ્યો હોય કેવું પહેલું રૂપ હોય તો eat હોય તો do અને sks લાગેલો હોય તો does અને આ eat નું ભૂતકાળ હોય ate તો ભૂતકાળ હોય તો did બરાબર એટલે અત્યારે તો s લાગેલો છે તો શું મૂકશું does ચાલો હવે do does કે did જે કે આવતો એ મૂકી ગયો તમે પછી તરત આગળનો કરતા જ મૂકવાનો છે ઓલામાં જેમ સહાય કરી એક હોય એ મૂકી ગયો બસ તરત આગળનો કરતા was is are જે મૂકી ગયો બસ તરત આગળનો કરતા એવી રીતે આ do does કે did આવતો એ મૂકી ગયો પછી તરત આગળનો કરતા ચાલો તો આગળનો કરતા કોણ છે આમાં અંજલિ તો આપણે અંજલિ હવે કરતા આવી જાય પછી પાછળ જ લાઈનમાં જોવાનું છે પાછળ તો એમાં આ ક્રિયાપદને મૂળ રૂપમાં કરી નાખો મતલબ sps લાગેલો હોય કાઢી નાખવાનો એટલે મૂળ રૂપમાં ફેરવાય છે તો its છે એમાંથી s કાઢી નાખવાનો એટલે મૂળ રૂપ હવે કઈ વધ્યું તો કે આ છેલ્લે સમયદર્શક અન્ય શબ્દ વધી કયો every ક્યારે તો કે દર બરાબર આ સમયદર્શક અન્ય શબ્દ છેલ્લે જે વધ્યો એ લખી નાખવાનો every week અને ક્વેશ્ચન ચાલો ત્રીજું વાક્ય જોવો વિરેન્દ્ર bought a few almonds વિરેન્દ્રએ થોડીક બદામ ખરીદી ચાલો સૌથી પહેલા તો a few શબ્દ છે a few ગુજરાતી શું થાય થોડા અથવા થોડીક થોડાક કે થોડીક નો અર્થ વસ્તુ પ્રમાણે થાય બરાબર તો અત્યારે બદામ છે તો એમાં થોડા બદામ નો કહીએ આપણે થોડીક બદામ બરાબર તો સૌથી પહેલા તો a few ની નીચે અંડરલાઈન કરે એટલે આપણે how many થી પ્રશ્ન બને
કેટલી એમ પૂછવા માટે હાઉ મેની, પછી કેટલી બધા એટલે તમારે હાઉ મેની પછી તરત શું લેવાનું કીધું તો કે અંડરલાઈન પછીની વસ્તુ આલ્મન્ડ્સ. ઓકે, હવે જે તમે બનાવો છો વાક્ય એમાં તમને એમ કીધેલું કે ભાઈ ક્રિયાપદને એસટીએસ લાગ્યો હોય તો તમારે ડઝ મૂકવાનો, પણ ક્રિયાપદ ક્યાં હોય કર્તાની તરત પછી બીજા નંબરે એને જો એસટીએસ લાગ્યો હોય તો ડઝ મૂકવાનો. ગમે એને પાછળ જે હોય એ સિવાયના ક્રિયાપદ સિવાયના પાછળના શબ્દો એને એસટીએસ લાગ્યો હોય તો ડઝ નથી મૂકવાનો. બરાબર, તો યાદ રાખજો આ આલ્મન્ડ્સ તો વસ્તુઓ છે બહુવચન માટે છેલ્લે. બરાબર, પણ એને જોઈ નક્કી નથી કરવાનું. તમારે નક્કી કોને જોઈ કરવાનું ડુ ડઝ કે ડીડ છે મૂકો એ કર્તાની તરત પછી બીજા નંબરે જે હોય ક્રિયાપદ એને જોઈ નક્કી કરવાનું. બરાબર, તો ચાલો સૌથી પહેલા તો આપણે અહીંયા હાઉ મેની મૂક્યું છે, પછી તરત તમે અંડરલાઈન પછી વસ્તુ મૂકો યાદ. હવે ક્રિયાપદ જો કર્તાની પછી બીજા નંબરનું ક્રિયાપદ બાય BUY બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ છે બોટ. બરાબર, બાય નું ભૂતકાળ છે બોટ. ભૂતકાળનું રૂપ એટલે તમને શું મૂકવાનું કીધું મેં ડીડ. હજી યાદ રાખજો ઘણા ભૂતકાળનું રૂપ હોય તો ઘરનું આમને વોઝ મૂકી દે છે. વોઝ વાક્યમાં એક હોય તો જ નીચે પ્રશ્ન બનાવો એમાં વોઝ મૂકવાનું. બરાબર, એવું નહીં કે અહીંયા ભૂતકાળનું રૂપ છે એટલે તમે વોઝ મૂકી દો, એવું નહીં કરવું. તમારે વાક્યમાં વોઝ આપેલો હોય તો જ નીચે વોઝ બનાવવાનો, પ્રશ્ન બનાવવાનો. ઉપર ભૂતકાળનું રૂપ હોય જો વોઝ આપ્યો જ ન હોય સીધું કરતા હોય આ ભૂતકાળનું રૂપ હોય તો તમારે ડીડ મૂકવાનો છે, વોઝ નહીં. ઓકે, તો અહીંયા ભૂતકાળનું રૂપ છે એટલે ડીડ મૂક્યો, પછી તરત આગળનો કર્તા મૂકવાનો વિરેન્દ્ર. ચાલો વિરેન્દ્ર કર્તા પછી તમારે કર્તા મૂકી ગયો શરૂઆતમાં ક્રિયા કરવાનો વ્યક્તિ, પછી તમારે લાઈનમાં પાછળ જોવાનું અને આને પહેલા રૂપમાં ફેરવી નાખવાનું. બરાબર, પહેલું રૂપ તમે કીધું એમ આપણે ધારો કે એસટીએસ લાગેલું ક્રિયાપદ હોય તો એસ એ સ્ટાર્ટ નાખવાનું. એટલે પહેલું ધારો કે આ બોટ ભૂતકાળ છે તો પહેલું રૂપ કયું થાય બાય BUY બાય એટલે ખરીદ. તો આપણે એનું પહેલું રૂપ કરી નાખીએ BUY. બરાબર, અને ક્વેશ્ચન હાઉ મેની આલ્મન્ડ્સ ડીડ વિરેન્દ્ર બાય. વિરેન્દ્ર કેટલી બદામ ખાધી. ચોથું વાક્ય જો કિશન will give his 2 shirts. તો એમાં 2 ઈ સંખ્યા છે, સંખ્યાની નીચે અંડરલાઈન હોય એટલે હાઉ મેની થી પ્રશ્ન બને. તો સૌથી પહેલા હાઉ મેની મૂકો. બરાબર, ચાલો કેટલા શર્ટ. ઓકે, કેટલા શર્ટ. એની પછી તો કે સહાયકારી જે આવતો એ મૂકો. કરતા પછી સહાયકારી will આપ્યું છે. બરાબર, તો will હોય તો will જ મૂકો, એમાં બીજું કંઈ નહીં. પછી તરત સહાયકારી પછી તરત આપણે આગળનો કર્તા જ મૂકીશું તો કિશન છે. ચાલો કર્તા મૂકી ગયો આગળનો વ્યક્તિ, પછી તમારે લાઈનમાં પાછળ જોવાનું. એમાં વધ્યું એ નથી નાખવું. શું વધ્યું? give ક્રિયા give. હવે કઈ વધ્યું નથી. ક્વેશ્ચન હાઉ મેની શર્ટ્સ will કિશન give. કિશન કેટલા શર્ટ આપશે. હાઉ મેની શર્ટ એટલે કેટલા શર્ટ will કિશન give. કિશન કેટલા શર્ટ આપશે. પાંચમું વાક્ય ઈશા has many chocolates. ઈશા પાસે ઘણી ચોકલેટ્સ છે. તો ઈશા પાસે કેટલી ચોકલેટ છે તો કેટલી. મેની શબ્દની નીચે અંડરલાઈન હોય તો પણ હાઉ મેની વડે જ બને. હાઉ મેની. બરાબર, પછી તરત તમારે હાઉ મેની પછી તરત શું મૂકવાનું તો કે અંડરલાઈન પછીની વસ્તુ કઈ છે ચોકલેટ્સ. ત્યારબાદ સહાયકારી મૂકો કયું છે has, અને એની પછી આગળનો કર્તા ઈશા. ક્વેશ્ચન તો હાઉ મેની ચોકલેટ્સ has ઈશા. ઈશા પાસે કેટલી ચોકલેટ છે. છઠ્ઠું વાક્ય જુઓ there are a few oranges in the box. બોક્સમાં થોડી ઓરેન્જીસ છે એટલે થોડી નારંગીઓ છે. a few એટલે થોડી, એની નીચે અંડરલાઈન હોય a few શબ્દ નીચે એટલે તમારે હાઉ મેની વડે પ્રશ્ન બનાવવાનો છે. તો હાઉ મેની પછી અંડરલાઈન પછી વસ્તુ લખવાની. ચાલો મેં તમને શું કીધું તમારે અંડરલાઈન પછી આપેલી માત્ર જે વસ્તુ કે વ્યક્તિ છે એ જ લખવાનું, બધું નથી લખી નાખવાનું. તો વસ્તુ ખાલી કેટલી છે એની પછી ઓરેન્જીસ.
બરાબર. તમારે ઇન ધ બોક્સ ઈ નથી લખવાનું, એ અન્ય શબ્દ ઈ છેલ્લે લખવાનું. તો હાઉ મેની, પછી ઓરેન્જીસ, કારણ કે તમારે શું કહેવાનું, કેટલી નારંગીઓ, કેટલી ઓરેન્જીસ, એટલે હાઉ મેની ઓરેન્જીસ. ચાલો એની પછી સહાય કરી લખવાનું છે, બરાબર. તો સહાય કરીમાં આ છે તો આ લખી નાખવાનો. એની પછી આગળના કર્તા સ્થાને જે કોઈ હોય ઈ લખવાનું. કર્તા સ્થાને શું છે, ધેર, તો T H E R E, ધેર. પહેલો શબ્દ આ કેપિટલ એટલા માટે છે કે કારણ કે પહેલો જ અક્ષર છે, કોઈ પણ વાક્યનો પહેલો અક્ષર કેપિટલ હોય એટલા માટે ઈ T પહેલા વાક્યની શરૂઆતમાં છે એટલે કેપિટલ છે, પણ હવે ધેર અંદર જતું રહ્યું એટલા માટે T છે બીજે બેસી ગયો. બરાબર. ચાલો હવે શું વધ્યું, તો કે એમાં માત્ર અન્ય શબ્દ વધ્યો છે, ઇન ધ બોક્સ. તો ઇન ધ બોક્સ. અને ક્વેશ્ચન, હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બોક્સ. બોક્સમાં કેટલી ઓરેન્જીસ છે, બરાબર. ચાલો એની પછીનું જુઓ, સાતમું વાક્ય, શ્રેયાંશ is buying many fruits. તો આમાં many શબ્દ નીચે અંડરલાઈન હોય તો તમારે how many થી પ્રશ્ન બનાવવાનો છે. તો સૌથી પહેલા તો how many મૂકો, કેટલા ફ્રૂટ. how many ની પછી અંડરલાઈન ની પછીની વસ્તુ લખવાની છે. અંડરલાઈન ની પછીની વસ્તુ છે ફ્રૂટ્સ. એની પછી તો કે જે કઈ સહાય કરી આપ્યું છે એ મૂકવાનું છે. કયું આપ્યું છે, is. સહાય કરી પછી આગળનો કર્તા કોણ છે, શ્રેયાંશ. ઓકે. અને એની પછી જો સહાય કરી એમ is are જે કોઈ હોય એ આપ્યો એ નહીં મૂકવાનું, બરાબર. અને સહાય કરી તો એમ ને, પણ સહાય કરી પછીનું ક્રિયાપદ પણ એમ રહે. એટલે બાય છે ક્રિયાપદ, બાય કે એનજી, બાય એટલે ખરીદી. ઈ ક્રિયાપદ છે બાય, ઈ પણ એમ નામ લખવાનું, બાય. અને ક્વેશ્ચન. ઓકે. સારું. હવે આ પ્રશ્ન વાક્ય છે ઈ MCQ માં હોય તો કેવી રીતે હોઈ શકે એનું એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. વિરાટ will give to gift. વિરાટ બે ગિફ્ટ આપશે. કોને, તો કે અનુષ્કા. ચાલો તો હવે સૌથી પહેલા તો 2 ઈ સંખ્યા છે. સંખ્યા છે એટલા માટે એની સંખ્યા નીચે અંડરલાઈન છે એટલા માટે આપણે હાઉ મેની થી પ્રશ્ન બને. તો હાઉ મેની વાળા પહેલા તો ઓપ્શન કેટલા છે, A માં હાઉ મેની છે, બરાબર. B માં ખાલી હાઉ જ છે એટલે B ઓપ્શન કેન્સલ. C ઓપ્શન માં હાઉ મચ છે તો E પણ કેન્સલ, C ઓપ્શન પણ કેન્સલ. D ઓપ્શન માં હાઉ છે, માત્ર હાઉ, એટલે D ઓપ્શન પણ કેન્સલ. તો હવે રહ્યો કયો, માત્ર A ઓપ્શન. તો A ઓપ્શન આપણો સાચો છે. બાકી આખું વાક્ય આવી રીતે પણ બનાવી શકો, બરાબર. કે સંખ્યા નીચે અંડરલાઈન છે એટલે હાઉ મેની, એની પછી જેમ બનાવતા તેમ અંડરલાઈન પછી માત્ર વસ્તુ. તો વસ્તુ શું છે, ગિફ્ટ્સ, બરાબર. ઓન, ઇન, ટુ, ઇનટુ એવા પ્રેપોઝિશન થી ચાલુ થતું હોય તો અન્ય શબ્દ કહેવાય. ઈ તમારે એની હારે નથી લઈ લેવાનું. તમારે માત્ર અંડરલાઈન પછીની વસ્તુ કે વ્યક્તિ લેવાની છે. જે આ ઈટ તો ગિફ્ટ્સ, તો ગિફ્ટ્સ. એની પછી will હોય તો will જ સહાય કરી દેવો. પછી તરત સહાય કરી પછી તરત આગળનો કર્તા વિરાટ, તો વિરાટ. ત્યારબાદ તો કે કર્તા આવી જાય પછી લાઈનમાં પાછળ જોવાનું અને એમાં ક્રિયાપદ જે આપ્યું છે ઈનું ઈ જ માત્ર એમને મૂકી દેવું. તો give છે તો give. પાછળ વધ્યું અન્ય શબ્દ, તો પાછળ અન્ય શબ્દ ટુ અનુષ્કા છે તો આપણે ટુ અનુષ્કા. અને ક્વેશ્ચન, બરાબર. સારું, આવતા લેક્ચરમાં ફરીવાર મળશું. સારું, ત્યારે